નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મેમણ જમાત દ્વારા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વર્ષોની પરંપરા મુજબ બાળકોના શિક્ષણ, પ્રોત્સાહન અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વડોદરા મેમણ જમાત, મોરબી ટંકારા મેમણ જમાત તથા હલાઈ અમરેલી મેમણ જમાતના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના માંડવી લાડવાડા સ્થિત મેમણ હોલ ખાતે ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી થઈ। કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર અને શરીફભાઈ તેમજ સમાજના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઇકબાલભાઈ મેમણ, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સી ઝોનના પ્રમુખ સલીમભાઈ ચંપલવાડા, પ્રમુખ ગુલામભાઈ, દાઉદભાઈ મેમણ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી તેમના વધુ સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। મોટી સંખ્યામાં મેમણ જમાતના સભ્યો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો। કાર્યક્રમના અંતે આયોજક કમિટી દ્વારા ઉપસ્થિત મહેમાનો, સમાજજનો તથા સહયોગી દાતાઓનો આભાર માનવામાં આવ્યો। अस्सलाम वालेकुम। मोहम्मद इकबाल इस्माइल भाई, मोरबी टंकारा वाइस प्रेसिडेंट। प्रोग्राम इनाम वितरणનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જે બચ્ચાઓને હौसला અફઝાઈ વધે એના માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અને આ પ્રોગ્રામ 350 બાળકોનું છે, 350 બાળકોનું રાખેલું છે। સમાજને મોટિવેશન મળે એના માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। જે બચ્ચા 90 પ્લસ થયા છે એમને ફર્સ્ટ ઇનામ રેન્કિંગમાં આપવામાં આવશે। બધી રીતે પ્રોત્સાહન કરવામાં આવશે અને આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે જે 350 બાળકોને। પહેલાં તો હું બરોડા મેમણ જમાત, અમરેલી મેમણ જમાત ને મોરબી ટંકારા મેમણ જમાતને મુબારકબાદ આપું છું। ત્રણેય જમાત મળીને આટલું ભવ્ય કાર્યક્રમ કર્યું છે અને જે સ્ટુડન્ટ જે મેરિટમાં આવ્યા છે એ લોકોને ઇનામ જે મળવાનું છે, ચાહે દીકરી હોય કે દીકરા હો, એ લોકોને બધાને મુબારકબાદ આપું છું। એના વાલીઓને મુબારકબાદ આપ્યું છું કે તમારા બચ્ચાઓને કાબિલ બનાવ્યા। આજે ભણતર બહુ જરૂરી છે। આપણે એજ્યુકેશનમાં આપણો સમાજ જે છે બહુ પાછળ હતું, હમણાં બહુ આગળ વધી રહ્યું છે આપણું સમાજ, અને આગળ વધવાની પ્રોત્સાહિત કરવાનું આ બહુ સરસ મોકો છે। અમારી જમાત સમાજને, આપણા સ્ટુડન્ટને પ્રોત્સાહિત કરવું જોઈએ આવા બધા પ્રોગ્રામ કરીને। હું એ લોકોને મુબારકબાદ આપું છું અને એક વસ્તુ કહીશ કે છોકરા કરતાં છોકરીઓ આપણી સમાજની બહુ આગળ વધી રહી છે, બહુ ઊંચામાં ઊંચું ભણતર કરી રહી છે। છોકરાને બી આવી જ રીતે ઊંચામાં ઊંચું ભણતર કરવું જોઈએ, આગળ વધવું જોઈએ। બહુ ચાન્સ છે, હિન્દુસ્તાન બહુ તરક્કી કરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે। સારા એજ્યુકેટેડની બહુ જરૂર છે। ફોરેનમાં બી બહુ જરૂર છે। ઇન્ડિયન બધા ફોરેનમાં જઈને બહુ સારી નામના મેળવી છે। છોકરા છોકરીઓ આગળ વધે અને ખૂબ તરક્કી કરે એ મારું મેસેજ છે।